કળિયુગ કેવો હશે? તો કે કળિયુગના અંતમાં માણસની ઉંમર ફક્ત 12 વર્ષ જ હશે. આ દરમિયાન માનવ જાતિમાં ઘટાડો થશે, લોકોમાં નફરત અને દુષ્ટતા વધશે. જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ નદીઓ સુકાઈ જશે અને અન્યાયથી ધનની પ્રાપ્તિ કરનારા લોકોનો વધારો થશે. લોકો પૈસાના લોભ માટે કોઈને પણ મારવામાં અચકાશે નહીં અને કળિયુગના 5000 વર્ષ પછી ગંગા નદી સુકાઈ જશે અને ફરી વૈકુંઠ ધામમાં પરત આવશે. ધીમે ધીમે બધા દેવી દેવતાઓ પૃથ્વી છોડી તેમના નિવાસ સ્થાન પર પાછા ફરશે અને મનુષ્ય વિધિની ઉપાસના, ઉપવાસ અને તમામ ધાર્મિક પ્રવૃત્તિઓ બંધ કરી દેશે અને ગાય દૂધ પણ આપવાનું બંધ કરશે અને કળિયુગમાં સમાજ હિંસક બનશે. જેઓ મજબૂત છે તે જ રાજ કરશે અને માનવતાનો નાશ થશે. પછી તો સંબંધો સમાપ્ત થઈ જશે અને એક ભાઈ બીજા ભાઈનો દુશ્મન બની જશે, જ્યારે આંતક ચરમસીમાઓ પર હશે. એમાંય કળિયુગની રીત તો અજબ છે. રમતા રમતા માણસ ગમી જાય છે અને ગમતા માણસ આજે રમત રમી જાય છે. અને કળિયુગમાં માણસ મતલબી થતો જશે. જરૂરિયાત સમયે તમારા પગ પકડશે અને જરૂરિયાત નહીં હોય ત્યારે તમને ઓળખશે પણ નહીં. જ્યાં સુધી તમે કામમાં આવશો ત્યાં સુધી તમને ઓળખશે, બાકી તો દીવો સળગાવીને દીવાસળીની જેમ ફેંકી દેશે. ક્યારેક અનાવૃષ્ટિ, ક્યારેક ઠંડીનો ભારે પ્રકોપ, ક્યારેક હિમવર્ષા તો ક્યારેક વંટોળિયા, કાળજાળ ગરમી અને નદીમાં વિનાશક પૂર આવશે. આવા કુદરતી પ્રકોપથી પ્રજા દુઃખી થઈ જશે. વાનપ્રસ્થ અને સંન્યાસી જેવા વિકૃત આશ્રમના લોકો પણ ઘરબાર વસાવીને વ્યવહાર અને વેપાર કરવા લાગી જશે. જેમની સાથે લગ્ન વિષયક સંબંધો હશે તેને જ ખરા સંબંધી માનવામાં આવશે. અને વાદળોમાં વીજળીના ચમકારો તો બહુ થશે, પણ વરસાદ વરસશે બિલકુલ નહીં. કળિયુગનો અંત થતા થતા મનુષ્યનો સ્વભાવ ગધેડા જેવો અસહ્ય થઈ જશે. અર્થાત લોકો મોટે ભાગે સંસારનો ભાર સહન કરનારા અને વિવિધ વાસનાના વિષય બની જશે. અનેક પ્રકારની ચિંતાઓથી માણસ ઘેરાયેલો રહેશે અને બીમારીમાંથી મુક્ત થશે જ નહીં. જેમ જેમ ઘોર કળિયુગ આવશે ત્યારે ભગવાન વિષ્ણુ કલ્કીનો અવતાર લેશે. તે પૃથ્વીના બધા જ અપરાધીઓનો નાશ કરશે. આ સિવાય ભગવાન શ્રી કૃષ્ણે એ પણ જણાવ્યું છે કે કળિયુગ કેવી રીતે સમાપ્ત થશે, જેનું વર્ણન મહાભારતમાં પણ જોવા મળે છે. જેમ કે શ્રી કૃષ્ણના જણાવ્યા મુજબ એવા લોકો કળિયુગમાં રાજ કરશે જે કહેશે કંઈક અને કરશે કંઈક. આ બધું તો કળિયુગ ચરમસીમા પર હશે ને ત્યારની વાત છે. તેમજ કળિયુગમાં પણ એવા લોકો હશે જેમને ખૂબ જ્ઞાની અને ધ્યાનવાળો કહેવાશે, પણ તેમનું આચરણ શૈતાની હશે. કળિયુગમાં સંતાનો મા બાપને રખડતા મૂકી દેશે, જેની શરૂઆત હાલના સમયમાં થઈ જ ગઈ છે અને જોવા પણ મળે છે. તેમજ કળિયુગમાં અનાજ હશે પણ લોકો ભૂખમરાથી મરી જશે. મહેલમાં અનાજના ભંડાર ભરેલા હશે, પરંતુ એ જ મહેલની નજીકની ઝૂંપડપટ્ટીમાં માણસ ભૂખથી મરી જશે. પછી થશે એવું કે અસમાનતા એક સ્થાન પર ટોચ પર હશે. કળિયુગમાં જ્યારે પાપ ચરમસીમા પર પહોંચશે અને પૃથ્વી પરથી ધર્મનો અંત શરૂ થશે, ત્યાર પછી હું કલ્કીના રૂપમાં અવતાર લઈશ અને આ પૃથ્વીને પાપોથી મુક્ત કરીશ અને તે પછી જ નવો યુગ આવશે, તે સતયુગ કહેવાશે. આવું ભગવાન શ્રી વિષ્ણુએ કહેલું છે. અને બ્રહ્માંડ યુગના પરિવર્તનના 22 ચક્ર પૂર્ણ કર્યા પછી 23મા ચક્રમાં પ્રવેશ કરશે અને ફરીથી એક નવો યુગ શરૂ થશે, જે સતયુગ તરીકે પાછો ઓળખાશે. અને સતયુગ કેવો હશે? તો કે સતયુગનો સમયગાળો 17,28,000 વર્ષ રહેશે. આ યુગમાં મનુષ્યની ઉંમર 4,000 થી 10,000 વર્ષ હશે. ધર્મ ફરીથી પૃથ્વી પર પ્રભુત્વ મેળવશે અને માણસ શારીરિક સુખ સુવિધાઓ કરતા માનસિક આનંદ પર ભાર મૂકશે. મનુષ્યમાં એકબીજા પ્રત્યે તિરસ્કાર માટે કોઈ પણ સ્થાન રહેશે નહીં. ચારેય બાજુ પ્રેમ હશે અને માનવતા પુનઃસ્થાપિત થશે. મનુષ્ય પરમ જ્ઞાન પ્રાપ્ત કરશે અને લોકો ઉપાસના અને ધાર્મિક વિધિઓમાં વિશ્વાસ કરવા લાગશે. સતયુગમાં માણસ ભગવાન સાથે વાત કરશે. આ યુગમાં લોકોના શરીર ઉપર સંપૂર્ણ નિયંત્રણ પણ રહેશે. દરેક વ્યક્તિ પરમ આત્મા સાથે આત્માના જોડાણથી ખુશ હશે. એટલે કે સતયુગને આ વિશ્વનો સુવર્ણ યુગ કહેવામાં આવશે. પરંતુ કળિયુગ હજી બાકી છે ને સતયુગ આવવાને લાખો વર્ષ બાકી છે. તો આપણે કળિયુગમાં જ આપણા ધર્મ અને કર્મ સાથે સતયુગની જેમ જીવવાનું કાર્ય કેમ ન કરવું જોઈએ? કારણ કે શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે કળિયુગમાં પણ જે લોકો ધર્મ અને કર્મમાં વિશ્વાસ કરશે તેઓને સતયુગમાં જેવું સુખ મળે છે તેવું જ કળિયુગમાં પણ પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો, પુરાણોમાં સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ આ 4 યુગ કહેવામાં આવ્યા છે. કળિયુગ સિવાય તમામ યુગોની પોતાની વિશેષતાઓ હતી, પરંતુ કળિયુગમાં કંઈ પણ વિશેષતા તરીકે જોવા મળતું નથી. કળિયુગ એટલે કે જેમાં માનવ જાતિનું મન અસંતોષથી ભરેલું છે
બધા માનસિક રીતે નાખુશ છે. ધર્મનો માત્ર ચોથો ભાગ જ રહ્યો છે અને હાલની પરિસ્થિતિમાં જેવું થાય છે એવું દેખાય પણ છે. આજે ફક્ત માત્ર ઘમંડ, વેર, લોભ અને આતંક ચારેય બાજુ દેખાય છે. કળિયુગ માનવ જાત માટે એક શ્રાપ કહેવાય છે, જે આજે આ યુગમાં જીવતો દરેક માનવ ભોગવી રહ્યો છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કળિયુગના અંત પછી આવનારો યુગ કેવો હશે? કળિયુગનો અંત ભારતીય જ્યોતિષ અને પુરાણોમાં સર્જનનો સંપૂર્ણ સમયગાળો 4 યુગમાં વહેંચાયેલો છે. આ 4 યુગ છે સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કળિયુગ. ધાર્મિક ગ્રંથો અનુસાર યુગના પરિવર્તનનું આ 22મું ચક્ર ચાલી રહ્યું છે. ગીતામાં પણ આ વર્ણવવામાં આવ્યું છે. ગીતા મુજબ પરિવર્તન એ બ્રહ્માંડનો નિયમ છે. જેમ આત્મા એક શરીર છોડીને બીજા શરીરને ધારણ કરે છે, તે સાચું છે કે દિવસ પછી રાત આવે છે અને ઋતુ પણ તેના નિયત સમયની સાથે બદલાય છે. તેવી જ રીતે આ બ્રહ્માંડમાં નિર્ધારિત સમયગાળા પછી યુગમાં પરિવર્તન થવું એ પણ એક સત્ય છે. યુગના પરિવર્તનના આ ચક્ર મુજબ હાલ કળિયુગ ચાલી રહ્યો છે. શાસ્ત્રો અનુસાર કળિયુગ 4,32,000 વર્ષનો છે, જેમાં 4,27,000 વર્ષ હજી બાકી છે. એટલે કે કળિયુગના અંત પહેલા હજી ઘણો સમય બાકી છે. પરંતુ કળિયુગ કેવી રીતે સમાપ્ત થશે ને તેનું વર્ણન બ્રહ્મપુરાણ મુજબ આપણે આ વિડીયો મારફતે થોડું આજે સમજ્યા. તો મિત્રો, આ હતી સતયુગ અને કળિયુગ આધારિત જાણકારી. જો મિત્રો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરી, લાઈક કરી, વિડીયોમાં કોમેન્ટ કરી, પેજને ફોલો કરવાનું ન ભૂલતા. ધન્યવાદ.